અમદાવાદથી સમાચાર, જ્યાં નરોડા વિસ્તારમાં ગૌશાળામાં ગાયોની દુર્દશાનો મામલો વિશ્વ હિન્દુ પરિષદના પ્રદેશ મહામંત્રી અશોક રાવલનું આવ્યું છે નિવેદન। વિશ્વ હિન્દુ પરિષદ ગૌ માતાના કલ્યાણ માટે કામ કરે છે। આમાં કોઈ પણ સામેલ હોય તેની સામે પગલાં જરૂરી હોવાનું તેમણે કહ્યું હતું। વિશ્વ હિન્દુ પરિષદના વ્યક્તિ દોષી હોય તો પણ પગલાં લેવાશે, આ ખાતરી પણ તેમણે આપી છે। गाय माता की आज दुर्दशा थती हो तो चलाववाड़ी सरकार गौशाला हो कि कोई व्यक्ति हो कि कोई संस्था हो, ये बधा एना माटे दोषित है। अने एमां जे पण कोई होय, मने खबर नथी कि वीएचपीना छे कि कोण छे, पण आ गौशाळाना जे मैं दृश्यो जोया ए दृश्योना उपरथी मने एवुं लागे छे कि जे पण होय एनी सामे कड़क पगलां लेवा जोईए। पण चंद्रेशभाईने ओळखुं छुं, वीएचपीना कार्यकर्ता छे जे जोड़ायेला होय तो पण जे खोटું કામ કરે એ ખોટું જ છે। પછી વીએચપીના હોય કે સંઘના હોય કે ભારતીય જનતા પાર્ટીના હોય, નિયમ બધાના માટે સરખો હોય। જે કંઈ થતું હોય એ કરવું જોઈએ, કાયદેસરના પગલાં લેવા જોઈએ અને અમને પણ ધ્યાનમાં આવશે કે જો ખોટું કરી રહ્યા તો અમે પણ એમને મુક્ત કરીશું। ઉલ્લેખનીય છે કે અમદાવાદના નરોડા વિસ્તારમાં ખુલ્લી જગ્યામાં ઠાંસીને ગાયો રખાતી હોવાના દ્રશ્યો સામે આવ્યા હતા। સ્થિતિ એવી હતી કે ગાયોને બેસવાની તો ઠીક, ઊભા રહેવાની પણ માંડ જગ્યા મળી શકી છે। આ ગૌશાળાને વિરાટ ગૌ સેવા ટ્રસ્ટ ચલાવતું હોવાની વિગતો સામે આવી અને આ ગૌશાળાનું કોઈ બોર્ડ, નામ કે દરવાજો પણ નહોતો। જે જગ્યાએ અસંખ્ય ગાયોને રખાઈ ત્યાં અનેક ગાયો અત્યંત બીમાર સ્થિતિમાં હતી। આમ છતાં સારવાર માટે દરકાર ન લેવાઈ। આ ગૌશાળા વીએચપીથી સંકળાયેલી હોવાના પણ દાવા થયા। ત્યારે અશોક રાવલે નિવેદન આપીને પગલાં ભરવાની વાત કરી છે। મહત્વપૂર્ણ છે કે ગૌ માતાની દુર્દશાનો વિડીયો સામે આવતા ગૌ પ્રેમીઓમાં રોષ ફેલાયેલો છે।